લોકમાન્ય ટિળક જનજાગૃતિનો કાર્યક્રમ પૂરા કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અને શિવાજી ઉત્સવ અઠવાડિયું ઉજવવું શરૂ કર્યું। આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયના વિરુદ્ધ સંઘર્ષનું સાહસ ભરાયું। ટિળકે મરાઠીમાં મરાઠા દર્પણ અને કેસરી નામથી 2 દૈનિક સમાચારપત્ર શરૂ કર્યા, જે જનતામાં ખૂબ લોકપ્રિય થયા, જેમાં ટિળકે અંગ્રેજી શાસનની ક્રૂરતા અને ભારતીય સંસ્કૃતિના પ્રત્યે હીન ભાવનાની ખૂબ આલોચના કરી હતી। દર વર્ષની પરંપરા મુજબ લોકમાન્ય તિલકની આજે સંવત્સરી નિમિત્તે વડોદરા મનપા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આઝાદીની લડાઈના બાલ પાલ અને લાલ એટલે કે લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને લોકમાન્ય તિલક એવા લોકમાન્ય તિલકજીની આજે પુણ્યતિથિ છે। એક એવા વ્યક્તિ કે જેમને અંગ્રેજ સરકારે ભારતીય ક્રાંતિના જનક કહેવાય છે। એક એવા રાજકારણી કે જેઓ ફક્ત સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા, પરંતુ એક શ્રેષ્ઠ પત્રકાર હતા। તે જમાનામાં તેમણે કેસરી અને મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા હતા। ખૂબ મોટા ખગોળશાસ્ત્રી હતા, ગણિતજ્ઞ હતા, અને જ્યારે મંડાલેના જેલમાં તેમને મૂકવામાં આવ્યું ત્યારે ગીતા પરનો આજ દિન સુધીની સર્વશ્રેષ્ઠ ટીકા એટલે કર્મયોગ પર જેમને ભાષ્ય કર્યું અને જેના ઉપર આજે પણ લોકો PhD કરે છે, એવા તિલક મહારાજ, જેમનો વડોદરા સાથેનો નાતો ખૂબ અલગ છે। અંગ્રેજોની સામે લડત માટે ત્યારે જેમને સમાજને એકત્ર કરવાનું નક્કી કર્યું અને ત્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની તેમને શરૂઆત કરી, ત્યારે મહારાષ્ટ્ર બહાર સૌ પ્રથમ વખત વડોદરામાં તેમને મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સાહેબને વિનંતી કરીને વડોદરા શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરવા માટેની વાત કરી। ત્યારે મહારાજા સાહેબે તેમના એક અંગત વિશ્વાસુ અને મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને આ જવાબદારી સોંપી અને આથી 131 વર્ષ પહેલાં વડોદરા શહેરમાં જુમ્મા દાદા વ્યાયામ મંદિરમાં ગણેશજીની સ્થાપના થઈ અને આજ દિન સુધી એ પરંપરા ચાલે। એ જ પ્રમાણે મહારાજા સાહેબ સાથે વાતચીત કરીને એશિયાની સૌ પ્રથમ સહકારી બેંક તેમને સ્થાપન કરી, જેની સાથે સાથે મહર્ષિ અરવિંદો ઘોષ જેઓ મહારાજના અંગત સચિવ હતા, જેઓને મહારાજની સેવામાંથી મુક્ત કરીને તેમને વિનંતી કરીને મહારાજ સાહેબને દેશના માટે, ક્રાંતિ માટે તેમને મુક્ત કરાયા। એવા લોકમાન્ય તિલકજીના અનેકવિધ એવા પ્રસંગો છે કે જેમના સમર્પણથી દેશ આજે આ જગ્યા પર આવેલા છે। મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે આધુનિકતાના જનક કોઈક હોય તો એ લોકમાન્ય તિલકજી, અને સૌ પ્રથમ વખત દુનિયામાં એક નવો શબ્દ લાવ્યા, એમને સ્વરાજ શબ્દ લાવ્યા, જેમને અંગ્રેજોની સામે લડતમાં એવું કીધું કે સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે મેળવીને જ રહીશ। એવા તિલક મહારાજની જ્યારે પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવન પ્રસંગોમાંથી કોઈક એક પ્રસંગ આપણે જો જીવનમાં ઉતારી શકીએ તો મને લાગે છે આપણું જીવન આને સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ। સ્વરાજ્યનો આ મહામંત્ર દ્વારા તેમણે લોકોમાં એવી ચેતના જગાવી હતી સ્વરાજ્ય માટેની કે લોકો દ્વારા તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા। આમ તો તેમનું જન્મ સમયનું નામ કેશવ હતું, પરંતુ જે તે સમયે પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે તેમની માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવવામાં આવતા હતા, જે આગળ જતાં તેમનું નામ બન્યું। તેમણે વકીલાત ઉચ્ચ શિક્ષણ મેળવી અને વકીલાત કરવાને બદલે અથવા ઉચ્ચ નોકરી મેળવવાને બદલે લોકસેવા અને દેશ સેવાને પ્રાધાન્ય આપ્યું હતું। ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવ જેવા મહોત્સવને સાર્વજનિક રીતે ઉજવવાની સર્વપ્રથમ પહેલ તેમણે કરી હતી। લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે કેસરી અને મરાઠા નામની પત્રિકાઓ પણ બહાર પાડી હતી અને તેમના દ્વારા સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ભાગ લેવાને કારણે અનેકવાર તેમને જેલવાસ પણ ભોગવ્યો હતો। પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી લોકમાન્ય બાળ ગંગાધર તિલકજીની જે એમનો આજે નિર્વાણ દિવસ છે તે દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તેમાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, ગુજરાત સરકારના દંડક શ્રી એવા બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને સૌ કાઉન્સિલરશ્રીઓ અને સ્થાનિક સૌ લોકો ઉપસ્થિત રહ્યા।